આ વિડિયો લેક્ચરમાં આપ સર્વનું હૃદયપૂર્વક સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે દહન એટલે શું અને દહનના પ્રકારો વિશેનો અભ્યાસ કરેલો હતો। અલગ અલગ પ્રકારે પદાર્થો દહન પામતા હતા અને આ દહન દરમિયાન કેટલાક પદાર્થોની અંદર જ્યોત ઉત્પન્ન થતી હતી અને કેટલાક પદાર્થોમાં જ્યોત ઉત્પન્ન થતી ન હતી। તો આજના લેક્ચરની અંદર આપણે જ્યોત ક્યારે ઉત્પન્ન થાય છે, ક્યારે ઉત્પન્ન થતી નથી, શા માટે ઉત્પન્ન થાય છે, બીજું કે જ્યોત હોય છે તે પણ અલગ અલગ પ્રકારની હોય છે। ફોર એક્ઝામ્પલ, તમે ભગવાનની પૂજા પાઠ કરતા હોય ત્યારે તમે દીવાની જ્યોત જોઈ હશે, તે અલગ પ્રકારની હોય છે। ગેસ સ્ટવની જ્યોત અલગ હશે, મીણબત્તીની જ્યોત અલગ હશે। તો અલગ અલગ પ્રકારની તમે જ્યોત જોઈ હશે। તો જ્યોત શા માટે અલગ હોય છે અને તે કેવા કેવા પ્રકારની હોય છે, જ્યોતનું બંધારણ કેવું હોય છે, તેના વિશેનો આજે આપણે અભ્યાસ કરવાના છીએ। તો આ અભ્યાસ માટે તમારી ચોપડીની અંદર પાઠ્ય પુસ્તકમાં કેટલીક વસ્તુઓ આપેલી છે, કેટલાક ઉદાહરણ આપેલા છે કે જે જ્યોત જેના દહન દરમિયાન જ્યોત ઉત્પન્ન થશે કે નહીં ઉત્પન્ન થાય, મતલબ કે તે જ્યારે દહન પામે છે ત્યારે તેમાંથી જ્યોત થાય છે કે નથી થતી એ તમારે કહેવાનું છે। તો ફર્સ્ટ, મીણબત્તી। તમે મીણબત્તીને જ્યારે સળગાવો છો ત્યારે તેનું દહન થાય છે ત્યારે તેમાંથી જ્યોત ઉત્પન્ન થાય છે કે નથી થતી? થાય છે। તો મીણબત્તીની અંદર જ્યોત ઉત્પન્ન થશે। મેગ્નેશિયમની અંદર શું લાગે છે, જ્યોત ઉત્પન્ન થતી હશે કે નહીં થતી હોય? મેગ્નેશિયમની પટ્ટીનું દહન જોયું તમે? હા, છેલ્લેથી આગળના લેક્ચરની અંદર આપણે જોયું હતું કે મીણબત્તીના જ્યોતનો જ્યારે સળગાવવામાં આવે ત્યારે તે એકદમ પ્રકાશિત એવી સફેદ જ્યોતથી સળગી ઉઠે છે। જોયું તો મીણબત્તી પણ જ્યોત આપે છે। કપૂર જ્યોત આપે છે કે જ્યોત વગર દહન પામે છે? ટ્રાય કરી ક્યારે? ઘરે જ્યારે તમારો દીવો થતો હોય ને, એ દીવાની અંદર થોડુંક કપૂરનો એક ટુકડો તમારે નાખી દેવાનો નાનો, ને કપૂર છે તે ગમે તે શોપ પર, ગમે તે દુકાન, કરિયાણાની દુકાન અથવા તો મેડિકલની અંદર પણ કપૂર છે તે અવેલેબલ હશે। તો એ કપૂર લઈ અને તમારે એનો પ્રયોગ ઘરે કરી જોવાનો। અને આ કપૂરનું દહન છે એ આપણા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ લાભકારક છે। કપૂરદાની પણ અત્યારે આવતી હોય છે કે જેનાથી કપૂરનું દહન થાય કે જે આપણા સ્વાસ્થ્ય, આપણા શ્વસન તંત્ર માટે સારું છે। તો કપૂરનું જ્યારે દહન થાય છે ને ત્યારે તે પણ શું કરે છે, જ્યોત સાથે સળગી ઉઠે છે। જો એને તમે સળગાવવામાં આવે તો કપૂરદાની પર મૂકશો ને તો ફક્ત તેનું બાષ્પીભવન થાય અને તેનું એક ધૂપ જેવું થતું હશે, ધુમાડો જ નીકળતો હશે। પણ જો તેનું વ્યવસ્થિત દહન કરાવશો ને તો તે પણ જ્યોત સાથે સળગી ઉઠે છે। કોલસો, તો કોલસામાં જ્યોત ઉત્પન્ન થાય છે, તો કોલસાના દહન દરમિયાન કોઈ પ્રકારની જ્યોત ઉત્પન્ન થતી નથી। કેરોસીન સ્ટવ, કેરોસીન પ્રાઇમર્સ અથવા તો તમે કેરોસીનનો સ્ટવ જોયો હશે। તો કેરોસીન જ્યારે દહન થાય છે ત્યારે શું તેમાં જ્યોત ઉત્પન્ન થાય છે કે નથી થતી? તો તે પણ એક જ્યોત એમાં ઉત્પન્ન થાય છે, તે જ્યોત સાથે દહન પામે છે। તો આ પદાર્થોની અંદર આપણે જોયું મીણબત્તી, મેગ્નેશિયમ, કપૂર, કેરોસીન, આ એવા પદાર્થો છે કે જે જ્યોત સાથે દહન પામે છે। જ્યારે કોલસાનું દહન થાય છે, કોલસો સળગે છે ત્યારે તેમાંથી જ્યોત ઉત્પન્ન થતી નથી। તો આવું થવા પાછળનું કારણ શું હશે? કયા કારણોસર અમુક પદાર્થોની અંદર જ્યોત ઉત્પન્ન થાય છે તો અમુક પદાર્થની અંદર જ્યોત ઉત્પન્ન થતી નથી? તો એની પાછળનું મુખ્ય કારણ એ છે કે જે પદાર્થો દહન દરમિયાન બાષ્પીભવન થતું હોય, જે પદાર્થોનું દહન દરમિયાન અથવા તો જે પદાર્થને જ્યારે તમે સળગાવો છો ત્યારે તેમાંથી તે પદાર્થમાંથી અમુક દ્રવ્યનું જ્યારે બાષ્પીભવન થતું હોય તો ત્યારે તે જ્યોત આપે છે। જે પદાર્થો દહન દરમિયાન શું થતા હોય, બાષ્પીભવન થતા હોય તો તે પદાર્થો જ્યોત ઉત્પન્ન કરે છે। ફોર એક્ઝામ્પલ, મીણબત્તી લઈ, જ્યારે મીણબત્તી તમે એનું દહન કરાવો છો, મીણબત્તીને સળગાવો છો ત્યારે તેમાંથી પીગારેલું જે મીણ છે ને તે મીણ જ્યોત વડે શું થતું હોય, બાષ્પીભવન થતું હોય અને આ બાષ્પીભવન થવાને કારણથી તેમાં જ્યોત ઉત્પન્ન થાય છે। કપૂરની અંદર, મેગ્નેશિયમની અંદર પણ બાષ્પીભવન થતું હોય છે અને કેરોસીન સ્ટવ છે એમાં કેરોસીન છે તે પણ શું થતું હોય, બાષ્પીભવન પામતું હોય છે। આથી બાષ્પીભવન થવાથી તેની અંદર જ્યોત ઉત્પન્ન થાય છે। તો તમને પૂછે કે કયા પદાર્થો જ્યોત ઉત્પન્ન કરી શકે? તો જે પદાર્થો દહન દરમિયાન બાષ્પીભવન પામતા હોય, જે પદાર્થોનું બાષ્પીભવન થતું હોય તે પદાર્થો જ્યોત ઉત્પન્ન કરે છે। હવે આપણે જોવાના છીએ જ્યોતના બંધારણ વિશે। તો વિદ્યાર્થી મિત્રો, જ્યોતના બંધારણને સમજવા માટે આપણે આ જ્યોતની આકૃતિનો અભ્યાસ કરીશું। તો તમે આકૃતિ ઉપરથી જોઈ શકો છો કે જ્યોત છે એ જ્યોત
આ વિસ્તાર છે તે જ્યોતનો છે. તો જ્યોત છે તે મુખ્ય 3 ભાગમાં વિભાજિત થયેલી છે. જ્યોતના મુખ્ય કેટલા વિભાગો છે? 3. એક છે સૌથી બહારનો વિસ્તાર, એક મધ્યમ વિસ્તાર અને સૌથી અંદરનો વિસ્તાર. તો જ્યોતનું બંધારણ છે તે મુખ્ય કેટલા વિભાગોમાં વિભાજિત થયેલું છે? તો 3 વિભાગમાં. ઓકે, તો જે જ્યોતનું બંધારણ છે તે કેટલા વિભાગોનું છે? 3 વિભાગોનું. તો તેમાં 3 વિભાગ છે. તો એમાં પહેલા આપણે અભ્યાસ કરીશું સૌથી અંદરનો વિસ્તાર. કયો વિસ્તારનો અભ્યાસ કરીશું? સૌથી અંદરનો. તો ફર્સ્ટ આપણે લઈશું સૌથી અંદરનો વિસ્તાર. આ વિસ્તાર તે મીણબત્તીના સૌથી અંદરના ભાગમાં આવેલો છે. સૌથી અંદર એટલે કે મીણબત્તીની જે વાટ હોય છે એ વાટની આજુબાજુનો વિસ્તાર છે અને તે એક કાળા રંગનો વિસ્તાર છે. કેવા રંગનો છે આ વિસ્તાર? બ્લેક રંગનો. ઓકે, તો વિસ્તાર છે બ્લેક રંગનો શા માટે છે? કારણ કે સૌથી અંદરના વિસ્તારની અંદર આ જે મીણ છે તેનું દહન થતું નથી. દહન થયા વગરનો ભાગ હોવાથી તે બ્લેક રંગનો અને ઠંડો ભાગ છે. કેવો ભાગ છે? ઠંડો ભાગ. ઓકે, તો જે અંદરનો ભાગ છે મીણબત્તીના સૌથી અંદરનો ભાગ છે કે જેમાં મીણનું દહન થતું જ નથી. ઓકે, અંદરનો ભાગ કે જ્યાં મીણનું દહન થતું નથી. એટલે કે દહન થયા વગરનો જ ભાગ છે. આથી તે કેવો છે? કાળા રંગનો વિસ્તાર છે. સાથે સાથે તે ઠંડો વિસ્તાર છે. આ વિસ્તાર કેવો છે? ઠંડો. ઓકે, તો પહેલો વિસ્તાર કયો જોયો આપણે? સૌથી અંદરનો વિસ્તાર. તો સૌથી અંદરનો વાટની આજુબાજુનો બ્લેક રંગનો વિસ્તાર છે. આ વિસ્તારની અંદર મીણ છે તેનું દહન થતું નથી. મીણનો ભાગ દહન થયા વગરનો રહેતો હોવાથી તે વિસ્તાર બ્લેક રંગનો હોય છે. સાથે સાથે તે ઠંડો હોય છે. ઓકે, બીજો વિસ્તાર છે મધ્યમ વિસ્તાર. આ જે મધ્યમ વિસ્તાર છે તે પીળાશ પડતા રંગનો હોય છે. કેવા રંગનો હોય છે? પીળાશ પડતા રંગનો એટલે કે યલોઇશ વિસ્તાર હોય છે. અને આ જ્યોતનો સૌથી વધુ વિસ્તાર છે. સૌથી કેવો છે? મોટો વિસ્તાર. આ જ્યોતનો કેવો છે? સૌથી મોટો વિસ્તાર. અને તે યલોઇશ રંગનો શા માટે હોય છે? કારણ કે ત્યાં પૂરતા પ્રમાણમાં ઓક્સિજન પ્રાપ્ત થતો ન હોવાથી મીણનું અપૂર્ણ દહન થાય છે. આ વિસ્તારની અંદર મીણનું સંપૂર્ણ દહન થતું નથી. કેવું દહન થાય છે? અપૂર્ણ દહન. જે સૌથી અંદરનો વિસ્તાર તેમાં દહન જ નથી થતું. હવે જે મધ્યમ વિસ્તાર છે તે કેવું થાય છે? અપૂર્ણ દહન થાય છે. મીણનું કેવું દહન થયું અહીંયા? અપૂર્ણ દહન. અપૂર્ણ દહન શા માટે થાય છે? કારણ કે ત્યાં પૂરતો ઓક્સિજન પ્રાપ્ત થતો નથી. અહીંયા ઓક્સિજનની માત્રા કેવી હોય છે? નહિવત હોય છે, ઓછી હોય છે. આથી જે મીણના કણો છે, મીણ છે તેનું સંપૂર્ણ દહન થતું નથી. આથી તે જે વિસ્તાર છે કેવો રેછાતો હોય છે? પીળાશ પડતા રંગનો યલોઇશ હોય છે. અને તે આજે અપૂર્ણ દહન થાય છે અને તે કેવું બને છે? તપ્તોજ્વલ. તપ્તોજ્વલ બને છે. કેવું બને છે? તપ્તોજ્વલ. આ જે વિસ્તાર છે ને તપ્તોજ્વલ બને છે. તપ્તોજ્વલ એટલે શું? તપેલો વિસ્તાર હોય ને એ ટાઈપનું બને છે. તપેલી ઊર્જા મતલબ કે ગરમ ફૂલ થાય છે. ગરમ થાય છે પણ તેનું બાષ્પીભવન સંપૂર્ણ થતું નથી અથવા તો દહન સંપૂર્ણ થતું નથી. તો એ જે વિસ્તાર છે તે કેવો બને છે? તપ્તોજ્વલ એટલે કે તપેલો બને છે. કયો વિસ્તાર? મધ્યમ વિસ્તાર કે જ્યાં મીણના કણોનું સંપૂર્ણ દહન થતું નથી. શા માટે નથી થતું? તો તે પૂરતા પ્રમાણમાં ઓક્સિજન પ્રાપ્ત થતો નથી. આથી આ વિસ્તાર છે તે મોટો છે અને આ વિસ્તાર છે તે મધ્યમ ગરમ હોય છે. કેવો હોય છે? મધ્યમ ગરમ. તો આપણો થયો મધ્યમ વિસ્તાર કે જે ગરમ પણ કેવો છે? મધ્યમ પ્રકારનો છે. આ વિસ્તારની અંદર જે કણ છે ને કાર્બન કણ એ પણ ખૂબ વધારે હોય છે કારણ કે દહન પામતા નથી. કાર્બનના કણોનું
તેનું દહન થતું નથી. આ વિસ્તાર બ્લેક કલરનો હતો, અહીંયા દહન થાય છે પણ સંપૂર્ણ દહન નથી થતું, એટલે આ વિસ્તાર કેવો થઈ રહી જાય છે? યેલોઇશ ટાઈપનો, પીળાશ પ્રકારનો રહે છે. અને છેલ્લું ત્રીજું છે આપણું સૌથી અંદરનો વિસ્તાર. જે ભૂરા રંગનો હોય છે. કેવા રંગનો હોય છે? ભૂરા રંગની જ્યોત હોય છે. આ જે જ્યોત હોય ને એ જ્યોત કેવા હોય છે? ભૂરા રંગનો. આ વિસ્તાર ભૂરા રંગનો છે. ત્યાં મેળના કણનું સંપૂર્ણ દહન થાય છે. અહીંયા દહન કેવું થાય છે? સંપૂર્ણ દહન. હવે તમે એ પણ કહી શકશો કે શા માટે સંપૂર્ણ દહન થાય છે? શા માટે સંપૂર્ણ દહન થતું હશે? કારણ કે જ્યોતની કિનારીનો વિસ્તાર છે. વિસ્તાર છે કેવો છે? કિનારીનો વિસ્તાર છે. તો કિનારીના વિસ્તારની અંદર ઓક્સિજન પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત થતું હોય છે. અને ઓક્સિજન કેવો થાય છે? પૂરતા પ્રમાણમાં. પૂરતો ઓક્સિજન પ્રાપ્ત થાય છે આ વિસ્તારમાં. કયા વિસ્તારમાં પૂરતા પ્રમાણમાં ઓક્સિજન પ્રાપ્ત થાય છે? તો બહારની કિનારીનો વિસ્તાર, એટલે કે સૌથી બહારનો વિસ્તાર. અને જે સૌથી બહારનો વિસ્તાર છે તે કેવા રંગનો હોય છે? ભૂરા રંગનો. ઘણી વખત આપણને દેખાતો પણ નથી હોતો. આ ટાઈપનો હોય છે, તો એ ભૂરા રંગનો વિસ્તાર હોય છે. સૌથી બહારનો હોય છે કે સંપૂર્ણ દહન થાય છે, સંપૂર્ણ પૂરતા પ્રમાણમાં ઓક્સિજન પ્રાપ્ત થાય છે, અને તે જ જ્યોતનો સૌથી ગરમ વિસ્તાર છે. કેવો વિસ્તાર છે? સૌથી ગરમ વિસ્તાર. જ્યોતનો સૌથી ગરમ વિસ્તાર કેવો હોય છે? સૌથી બહારનો કિનારીનો વિસ્તાર. મધ્યમ ગરમ વિસ્તાર કેવો હોય છે? વચ્ચેનો, જે મોટો વિસ્તાર પીળાશ પડતા રંગનો હોય છે, યેલોઇશ હોય છે તે. અને સૌથી ઓછો ગરમ ઠંડો વિસ્તાર તો કેવો છે? સૌથી અંદરના ભાગનો વિસ્તાર, વાટ પાસેનો વિસ્તાર, બ્લેક, કારણ કે ત્યાં દહન થતું જ નથી. તો આ હતું જ્યોતના બંધારણ વિશે, કે જ્યોત છે તે કયા પ્રકારની હોય છે, તેનું બંધારણ કેવું હોય છે. તો જ્યોતમાં મુખ્ય 3 વિસ્તારો આવેલા હોય છે: સૌથી બહારનો, મધ્યમ વિસ્તાર અને સૌથી અંદરનો વિસ્તાર. હવે તમે ઘણી વખત એવું પણ જોયું હશે, તમે અગરબત્તી કરતા જોઈ હશે, અથવા તો તમે કરીને અનુભવ કરી જોજો. તમે મીણબત્તીને અથવા તો દીવાની જ્યોતની વચ્ચેના ભાગમાં તમે અહીંયા મીણબત્તી રાખશો, અગરબત્તી રાખશો ને, તો તેનું ઝડપથી એટલું દહન નહીં થાય. સૌથી વધુ ઝડપથી દહન ક્યાં થશે? તમે જ્યાં જ્યોત હશે ને, તમને દેખાતી જ્યોત એનાથી સેજ ઉપરના ભાગમાં અગરબત્તી રાખવાની. અગરબત્તી ક્યાં રાખજો? તમે તમારી જ્યોતથી સેજ ઉપરના ભાગમાં, જ્યોત દેખાય છે એનાથી સેજ ઉપર રાખશો તો તે ઝડપથી સળગી જશે અગરબત્તી, અને ઝડપથી થઈ જશે. જો એના મધ્ય વિસ્તારમાં રાખશો ને તો તે ઝડપથી થશે નહીં. તો આ પાછળનું કારણ જ છે કે અહીંયા ઝડપથી દહન થતું નથી. સૌથી વધુ ગરમ વિસ્તાર કેવો હોય છે? કિનારીનો, બહારનો વિસ્તાર. અને ત્યાં સૌથી ઝડપથી દહન પણ થતું હોય છે, કારણ કે ત્યાં પૂરતા પ્રમાણમાં ઓક્સિજન પ્રાપ્ત થતો હોય છે. આથી સોના ચાંદીના જે ઘરેણા બનાવતા સોની હોય ને, તે હંમેશા કોઈ પણ વસ્તુ ગરમ કરવાની હોય ને તો એ જ્યોતના અંદરના વિસ્તારમાં નથી કરતા, જ્યોતની કિનારીના વિસ્તારમાં કરે છે, કે ઝડપથી તે કોઈ પણ વસ્તુને ગરમ કરી શકે. કારણ કે જે કિનારીનો વિસ્તાર છે એ સૌથી કેવો છે? ગરમ વિસ્તાર છે. અને શા માટે ગરમ છે? કારણ કે તે પૂરતા પ્રમાણમાં શું પ્રાપ્ત થાય છે? ઓક્સિજન. એટલે સારું એવું સંપૂર્ણ દહન થઈ શકે છે. તો અહીંયા જો આની અંદર દહન પણ જોઈ શકો છો કે સૌથી બહારના વિસ્તારની અંદર સંપૂર્ણ દહન થાય છે, મધ્યમ વિસ્તારમાં અપૂર્ણ દહન થાય છે અને તે ઓછું દહન થાય છે, અને જે એકદમ મધ્યમ વિસ્તાર છે અથવા તો સૌથી અંદરનો જે વિસ્તાર છે તેની અંદર દહન થતું નથી. અને જે વિસ્તાર દહન થતું હોય તે ભૂરા રંગનો છે, જેનું સંપૂર્ણ દહન થતું હોય, સારા એવા પ્રમાણમાં દહન થતું હોય તે ભૂરા રંગનું દહન હોય છે. મધ્યમ દહન થતું હોય છે તે પીળાશ પડતા રંગનું હોય છે, અને જેનું દહન નથી થતું તે કેવા રંગનો વિસ્તાર હોય છે? બ્લેક કલરનો વિસ્તાર હોય છે. અને આ જ દહન તમે રોજિંદા જીવનમાં પણ જોઈ શકો છો. જે ભૂરા રંગની ફ્લેમથી અથવા તો ભૂરા રંગની જ્યોતથી જે વસ્તુ સળગતી હોય ને વધુ ગરમ લાગે. ફોર એક્ઝામ્પલ, આપણું ગેસ સ્ટવ એલપીજી તમે જોવો છો, આપણો ગેસની જે જ્યોત હોય છે કેવા રંગનું હોય છે? ભૂરા રંગનું હોય છે. એની બદલે લાકડાનું તમે જ્યારે ચૂલો હોય સળગતો એ જો, તો એની અંદર જ્યોત કેવા રંગની હોય છે? લાકડાની તો પીળાશ કરતા કેસરી રંગની હોય છે. તો ત્યાં એટલું બધું ઝડપથી કોઈ રસોઈ પાકી જતી નથી, રસોઈ થઈ જતી નથી જેટલી ગેસ ઉપર થાય છે. કારણ કે ગેસ છે તેની અંદર વસ્તુ ગરમ ઝડપથી થાય છે, કારણ કે તેનું દહન કેવું થતું હોય છે? સંપૂર્ણ દહન થતું હોય છે, તે વધુ ગરમ હોય છે.
વધુ ગરમી ઉત્પન્ન કરતું હોય છે, વધુ એમાંથી ઉષ્મા મુક્ત થતી હોય છે. જ્યારે અપૂર્ણ દહન છે તેમાં વધુ ઉષ્મા ઉત્પન્ન થતી નથી. બીજું એ પણ ફાયદો થાય છે, જ્યાં સંપૂર્ણ દહન થાય ને ત્યાં હાનિકારક સૂક્ષ્મ કણો અથવા તો કાર્બનના કણો બહુ મુક્ત થતા નથી. વધારે એમાંથી ધુમાડો કે હાનિકારક દ્રવ્ય ઉત્પન્ન નથી થતા. પણ જે અપૂર્ણ દહન થતું હોય ને ત્યાં કાર્બનના કણ અથવા તો અન્ય હાનિકારક દ્રવ્ય પણ ઉત્પન્ન થતા હોય છે. તો આ રીતે આપણે જ્યોતનું બંધારણ વિશે અભ્યાસ કરી ચૂક્યા. પરીક્ષામાં ખાસ પૂછાતું હોય છે નામ નિર્દેશન વાળી જ્યોતની આકૃતિ. તો તમારે આકૃતિ યાદ રાખવાની છે, ફક્ત આટલું જ લખવાનું છે. મીણબત્તી અને તેનો જ્યોતનો વિસ્તાર કે તમારે ત્રણ ખાસ ભાગ બતાવવાના છે. મધ્યમ ભાગ એટલે કે સૌથી અંદરનો વિસ્તાર, પછી મધ્યમ ભાગ અને સૌથી બહારનો ભાગ. ઓકે, તો આ રીતે ત્રણ આકૃતિ દોરવાની છે. એક્સ્ટ્રા તમારે લખવું હોય તો સૌથી બહારનો વિસ્તાર કયા રંગનો હોય છે? ભૂરા રંગનો. અને સૌથી ગરમ વિસ્તાર મધ્યમ વિસ્તાર છે કે જે પીળા રંગનો હોય છે અને મધ્યમ ગરમ હોય છે. અને જે સૌથી અંદરનો વિસ્તાર છે તે બ્લેક રંગનો એટલે કે કાળા રંગનો હોય છે અને ઠંડો વિસ્તાર હોય છે. જો તો ઠંડો વિસ્તાર તમને પૂછે તો કયો વિસ્તાર હોય છે? સૌથી અંદરનો જે બ્લેક રંગનો વિસ્તાર એટલે કે વાટની આજુબાજુનો જે વિસ્તાર છે કેવો હોય છે? ઠંડો હોય છે. તો જ્યોતની ઉપર હાથ રાખશો ને તો તમને વધુ ગરમ લાગશે, આજુબાજુ ઓછી ગરમી લાગે છે. એનું પાછળનું કારણ આ જ છે કે જે ઉપરનો ભાગ છે તે કેવું હોય છે? ભૂરો વિસ્તાર હોય છે, વધુ તેમાંથી ગરમી ઉત્પન્ન થતી હોય છે, મધ્યમ ભાગમાં થતી નથી. જ્યોતના વચ્ચેના ભાગમાંથી તમે ઝડપથી હાથ લઈ લેશો તો તમારે હાથને કોઈ પણ પ્રકારની ગરમી લાગશે નહીં, કારણ કે એ વિસ્તાર એટલો બધો ગરમ હોતો નથી. તો આ જ્યોતના બંધારણ વિશે આપણે જોઈ લીધું. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વાત કરવાના છે બળતણ વિશેની. તો બળતણ એટલે શું? તો જે પદાર્થો, અમુક એવા પદાર્થો જેવા કે કોલસો, પેટ્રોલિયમ, લાકડું, છાણા, એલપીજી કે જેમાંથી આપણે ઉષ્મા પ્રાપ્ત કરીએ છીએ, તો આવા પદાર્થોને આપણે શું કહેતા હતા? બળતણ. ઓકે, તો બળતણ એટલે શું? સિમ્પલ એવું કોઈ પૂછે તો એની માટેની કોઈ ડેફિનેશન નથી, પણ લાકડા, છાણા, પેટ્રોલ, કેરોસીન, ડીઝલ કે એલપીજી જેવા પદાર્થોને બળતણ કહેવામાં આવે છે. પણ હા, ઘણી વખત એક વ્યાખ્યા તમને પૂછાતી હોય છે, આદર્શ બળતણ એટલે શું? કેવું બળતણ? આદર્શ બળતણ. શ્રેષ્ઠ બળતણ અથવા તો આદર્શ બળતણ કોને કહેવાય અથવા તો સારું બળતણ કોને કહેવામાં આવે છે? તો જે બળતણ આ પંજાના નિયમોનું પાલન કરતું. પંજાનો નિયમ એટલે શું? એવો કોઈ નિયમ નથી, પણ જસ્ટ 5 પોઈન્ટને તે ફોલો કરતું હોય. ક્યાં 5 પોઈન્ટ? એક તો પેલું સસ્તું હોવું જોઈએ ભાઈ. અત્યારે એક તો લોકડાઉન છે, કમાણી થતી નથી અને એમાં મોંઘું હોય તો આપણે કઈ રીતે વાપરી શકીએ? અને જેને વાપરી ન શકીએ તે વસ્તુ સારી ન કહેવાય. ઓકે, તો પેલું તો શું કે તે સસ્તું હોવું જોઈએ. બીજું સરળતાથી ઉપલબ્ધ હોવું જોઈએ. પછી અહીંયા આપણે 1 લીટર પેટ્રોલ લેવા માટે અમેરિકા જવું પડતું હોય તો તે સારું બળતણ કહેવાય નહીં. મતલબ કે સસ્તું હોવું જોઈએ, સારી રીતે ઉપલબ્ધ હોવું જોઈએ. ત્રીજું, તે મધ્યમ હવામાં પણ સારી રીતે દહન પામતું હોવું જોઈએ. એના માટે ફૂલ હવા ન જોઈએ. સમજ પડે છે? કેવું? મધ્યમ હવાની અંદર, ઓછી હવામાં પણ તે મધ્યમ દરે, પછી ગરમ કરતા સીધું આમ ભડકો થાય એવું નહીં, મધ્યમ દરે દહન પામતું હોય તો તેને શું કહેવામાં આવે છે? સારું બળતણ, એક આદર્શ બળતણ. બીજું, હજી આપણે 3 જ નિયમો થયા છે, 5 ફોલો કરવાના છે. ચોથું, કે તે વધુ ઉષ્મા ઉત્પન્ન કરતું હોવું જોઈએ, તેમાંથી ગરમી અથવા તો ઉષ્મા કેવી પ્રાપ્ત થવી જોઈએ? વધારે. અને પાંચમું, કે તેમાંથી કોઈ અનિચ્છનીય ઘટકો ઉત્પન્ન થતા ન હોવા જોઈએ. અનિચ્છનીય એટલે શું? હાનિકારક, નુકસાનકારક દ્રવ્ય, વાયુઓ તેમાંથી ઉત્પન્ન થવા ન જોઈએ. તો આ 5 જે નિયમો છે, આ પંજાનો જે નિયમ છે તેને જે અનુસરતું હોય તેવા બળતણને આદર્શ બળતણ કહેવામાં આવે છે. આમ તો આદર્શ બળતણ જેવું કોઈ હોય જ નહીં, કારણ કે ગમે એનું તમે દહન કરો, કંઈક ને કંઈક થોડા ઘણા તો એમાંથી નુકસાનકારક ઘટકો ઉત્પન્ન થતા જશે. ઓકે, પણ આમ છતાં પણ કોઈ બળતણને સારા બળતણ તરીકે ગણવામાં આવે છે કે જેમાંથી એકદમ ઓછા પ્રમાણમાં દ્રવ્ય ઉત્પન્ન થાય છે કે જે વધુ નુકસાન પહોંચાડતા નથી. ઓકે, તો સારું બળતણ એટલે શું? આદર્શ બળતણ એટલે શું? ખાસ યાદ રાખજો. કેટલા નિયમો યાદ રાખવાના છે? 5. જે બળતણ સસ્તું હોય,
જે બળતણ સસ્તું, બીજું શું છે સરળતાથી ઉપલબ્ધ, સરળતાથી ઉપલબ્ધ હોય, બીજું યાદ કરો જલ્દી, સસ્તું છે, સરળતાથી ઉપલબ્ધ છે, ત્રીજો મુદ્દો શું આપણે લીધો હતો મધ્યમ હવામાં અથવા તો ઓછી હવામાં મધ્યમ દરે દહન પામતું હોય, મધ્યમ દરે દહન પામે, પાંચમું વધુ માત્રામાં ઉષ્મા ઉત્પન્ન કરતું છે, વધુ પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન કરે છે, અને છેલ્લું શું છે ભાઈ નકામી કઈ વસ્તુ જોઈએ નહીં, એટલે કે અનિચ્છનીય ઘટક કે વાયુ દ્રવ્ય ઉત્પન્ન કરતું ન હોવું જોઈએ. તો તેવા બળતણને શું કહેવામાં આવે છે આદર્શ બળતણ અથવા તો એક સારું બળતણ કહે છે. કોને કહેવામાં આવે છે કે જે બળતણ સસ્તું, સરળતાથી ઉપલબ્ધ છે, ઓછી હવામાં મધ્યમ દરે દહન પામતું હોય, વધુ પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન કરતું હોય, અને પાછું કે અનિચ્છનીય અથવા તો નુકસાનકારક કોઈ ઘટક કે વાયુ દ્રવ્ય ઉત્પન્ન કરતું ન હોય તો તેને કહેવામાં આવે છે આદર્શ બળતણ અથવા તો એક સારું બળતણ. તો આજના લેક્ચરની અંદર આપણે જ્યોત વિશે, જ્યોતના બંધારણ વિશે અને આદર્શ બળતણ કોને કહેવાય તેના વિશેનો આપણે અભ્યાસ કરી ચૂક્યા. તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે બળતણની કાર્યક્ષમતા અને બળતણનો ઉપયોગ કરવાથી કયા કયા પ્રકારના નુકસાનો થાય છે તેના વિશેનો અભ્યાસ કરવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, લેક્ચરને કમ્પ્લીટ કરતા પહેલા એક નાનો એવો ટોપિક જોઈ લઈએ બળતણના પ્રકારો વિશે. તો બળતણના મુખ્ય કેટલા પ્રકારો હોઈ શકે છે, કયા કયા પ્રકારના બળતણ તમે જોયા? તો મુખ્ય 3 પ્રકારના હોય છે, ઘન સ્વરૂપના, પ્રવાહી સ્વરૂપના અને વાયુ સ્વરૂપના. તો બળતણના મુખ્ય પ્રકારો કેટલા છે? 3. કયા કયા છે? ઘન, પ્રવાહી અને વાયુ. શું તમે ઉદાહરણ આપી શકશો કે ઘન બળતણ તરીકે આપણે કયા કયા બળતણનો ઉપયોગ કરીએ છીએ? ઘન બળતણની અંદર કોનો ઉપયોગ કર્યો? ફર્સ્ટ તો કોલસો, બીજું લાકડા, છાણા. આ બધા જે દ્રવ્ય છે તે કેવા બળતણ તરીકે વાપરીએ છીએ આપણે? ઘન બળતણ તરીકે, ઘન સ્વરૂપના હોય છે, કોલસો, લાકડું, છાણા વગેરે. ઓકે. પ્રવાહી સ્વરૂપની અંદર કયા બળતણ આવે છે? પેટ્રોલ, કેરોસીન, ડીઝલ વગેરે. ઓકે. આ કયા સ્વરૂપના હોય છે? પ્રવાહી સ્વરૂપ બળતણ. વાયુ સ્વરૂપની અંદર કયા કયા જોઈએ આપણે? ફર્સ્ટ તો કુદરતી વાયુ એટલે કે સીએનજી, બીજો કયો આવે છે? કુદરતી વાયુ સિવાય, સીએનજી સિવાય ઘર વપરાશમાં આપણે વાપરીએ છીએ જેને કહીએ છીએ આપણે એલપીજી. અને લાસ્ટમાં અત્યારે ખૂબ વધુ પ્રમાણમાં વિકાસ પામેલો, વિકસિત થયેલો એક બાયોગેસ. ઓકે. આ ક્યાં છે? વાયુનું બળતણ. તો આ છે આપણે બળતણના પ્રકારો વિશે. કયા કયા સ્વરૂપના બળતણ હોય છે? ઘન, પ્રવાહી અને વાયુ. ઘન સ્વરૂપમાં કોલસો, લાકડા, છાણા, પ્રવાહી સ્વરૂપમાં પેટ્રોલ, કેરોસીન, ડીઝલ, અને વાયુ સ્વરૂપમાં કુદરતી વાયુ, એલપીજી અને બાયોગેસ.